मागो विष्णु जय द्वारकाधीश मित्रों ने गुड मॉर्निंग बधाने। आपने से ना लॉन्ग टाइम के बाद वीडियो स्टार्ट किया है हमने, लेकिन अभी कंटेंट कुछ अलग अलग लेके आएंगे और डेली व्लॉग डालेंगे। तो हालो आज આપણે છે ને કંકોત્રી લેખન છે। આપણે આના આપણે પહેલા વિડીયોમાં શું કે આગળ તમે જોયું હશે તો હતું આપણે પહેલા મીટિંગ થઈ હતી અને વાઢિયા પરિવાર દ્વારા સમસ્ત વાઢિયા પરિવાર દ્વારા છે ને આપણે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે મોવાણ ગામના। એટલે આપણે સપ્તાહ જોગે છે ને અહીંયા જ છે આપણે પાછળ પછવાડે જ। અને આજે છે આપણે કંકોત્રી લેખન અને એ છે આપણે સમાજવાડી। એટલે આપણે છે ને નાહી ધોઈને થઈ ગયા કમ્પ્લીટ તૈયાર અને આપણે ત્યાં જવાનું છે। એની પહેલાં આપણે છે ને બધાને આપણે ગાય માતાના બધાના દર્શન કરાવી દઈ અને પછી આપણે ત્યાં જાય। લક્ષ્મી આવતી રે હાલ અહીંયા। હા હા લક્ષ્મી ભાગ્ય એ ભાગ્ય ભગુનિયા હે આપણી રાધા માં છે। हाँ हाँ भाग्य અને આપણી મીરા 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 મસ્ત બેઠી છે। હવે એને જો આવવાનો જાજો ટાઈમ નથી બાકી રહ્યો એવું છે। અને જો સમજવાની બોલા થાય છે અને હમણાં કંકોત્રી લેખન છે આજે। અને હમણાં આપણે બસ ખાલી લગભગ 20-22 દી રહ્યા છે સપ્તાહ આડા। એટલે હવે છે ને અહીંયા થાય પછી 10 દી પછી બધું કામકાજ ચાલુ થાય સપ્તાહનું। તો સારું હાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે છે જો ગાડીઓની હે ને આ બધીમાં લાઈન થઈ ગઈ છે। જોયું કંકોત્રી લેખન છે ને આજ। આમંત્રણ કરી હવે જે આગળનું જે કાર્યવાહી છે અમારે ભાઈ રામભાઈ માસ્ટર અને ભૂપતભાઈ એક આપણે શિક્ષક છે ને તેડાવ્યા એ બધું પ્રવચન કરીએ। બોલો દ્વારકાધીશ કી જય। બોલીએ દ્વારિકાધીશ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે પાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય નમો। ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપાથી મોવાણના આંગણે એક સરસ મજાનો ભવ્યથી અતિ ભવ્ય પ્રસંગ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે અત્રે ઉપસ્થિત ગામના તમામ વડીલો ભાઈઓ બહેનો બધાઈને મારા જય દ્વારકાધીશ જય સિયારામ। તો આ પ્રસંગને આપણે દીપાવવાનું છે અને દીપાવ ગામનો સાથ હોય ને સાથ તો ગમે એવો પ્રસંગ હોય ને દીપે દીપે ને દીપે મને એટલી ખબર પડે સાથ તમારો જોઈ છે। અને તમે મને એટલી ખબર છે કે આહિર હોય ને ત્યાં સાથની જરૂર હોય। ખાલી પડક 26 થી શરૂ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે અત્યારે અહીંયા બેઠેલા તમામ ભાઈઓ બહેનો મહેમાનો આજની કંકોત્રી લખવાનો પ્રસંગ છે તેમજ ગામને અહીંયા ભેગા કરી અને થોડોક આપણે જો ભાઈ અમારી તો મોવાણ ગામને આંગણે આપણા આયર સમાજમાં ઘણા સમય પછી એક હરિહર અને હરિભજન આ બેનો મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। ત્યારે ગામના તમામ આપણા આહિર બંધુઓ અને 18 વર્ણના થોડીક જવાબદારી થાય કે આપણે આ તમામ કાર્ય આપણું જાણી અને એકદમ સફળતાથી પાર ઉતારી। અને આ કાર્યને સફળતાથી પાર ઉતારવા માટે મિત્રો થોડુંક આયોજન કરવું પડે કે જેમાં ઘણી બધી સમિતિઓની રચના કરી। સમિતિની રચના એટલા પછી બીજું વિશે આગળ સમિતિ
શાસ્ત્રીજી The next day. માગોવીસ આપણે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ બધાને સ્વાગત છે આપણે બીજા દિવસે બધાને નવા વ્લોગમાં. કેમ કે કાલે આપણે છે ને કંકોત્રી લખવાનું હતું આપણે શું કે સપ્તાહનું, અને તે પછી આપણે વ્લોગ ચાલુ નથી કર્યો. આજે આપણે છે ને મોટર કાઢવાવાળા આવ્યા છે ભાઈ ભીંડેથી, અને મોટર આપણે લગભગ છેલ્લા કેટલા 10 દીથી આટલું લોહી પીને હલવાઈ રહી હતી. પાણકા એવા આવી ગયા હતા ને કે પછી મોટર હવે નીકળતી જ નહોતી. કોઈ રીતે કાઢવાવાળા 2-3 જણા આવ્યા હતા પણ નહોતી નીકળતી, અને આજે ફાઇનલી નીકળી ગઈ માન કરી. અને જો આટલી કાઢી લીધી કમ્પ્લીટ. કે પાણકા છે ને હલવી નહીં ખાતા, અને જો આવી રીતના મશીનથી મોટર આમને ખેંચાતી આવે ડાયરેક્ટ જોયું. હાલો મિત્રો, આપણે કમ્પ્લીટ છે ને મોટર નીકળી ગઈ છે, ઓકે થઈને બારી આવી ગઈ છે. કંઈ એટલે કંઈ ક્યાંય ફોલ્ટ નથી થયો, નથી નળામાં ક્યાંય આવ્યો કે નથી મોટરમાં કંઈ. કમ્પ્લીટ એમને આખી કમ્પ્લીટ નીકળી ગઈ. અને હવે જો આખણી હકેલો કરી ભાઈ છૂટા, આપણે કારીગર આવી જાય એટલે મોટરનો હાંધો બાંધો મરવી કમ્પ્લીટ થઈ જાય કામ. એટલે આપણે મગ પાવ મંડી. આપણે મગ હે ને આખા ખેતરમાં વાવી દીધા. આપણે લગભગ 10 દિવસથી વ્લોગ ચાલુ જ નથી કર્યો, અને અડધા બડધા કંઈક ઉગી ગયા. ઓલા આગતરા તો વાત નથી, તો નેદાઈ ગયા, દવા બવા છટાઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગયું. અને આપણે હજી પાછતરા વાવ્યા એ કમ્પ્લીટ જો બધા ઉગી ગયા છે. હજી ઓલું પાર્યું આપણે મોટર ફસાઈ ગઈ હતી, ડીપી ભરી ગઈ હતી, 2 મોટરું ભરી ગઈ હતી, ભીડ એટલે બહુ હતી, એટલે કંઈ બ્લોગ કંઈ શૂટ નહોતું કર્યું હમણાં. એટલે એ આટલા ટાઈમમાં આપણે બહુ જાજુ કામ કાઢી નાખ્યું. અને હવે આખની કારીગર આવે એટલે મોટરનું કામ આપણે ઓકે કરી લઈએ. જો આ થાંભલો થાય હેઠ. હાલો, આપણે ફાઇનલ છે ને મોટરનું કામ બધું થઈ ગયું છે. આપણે મોટર બોરની નીકળી ગઈ, હમી કરાવી અને પાછી પણ નાખી દીધી અને ચાલુ કરી દીધી. વાવની 2 મોટરો હમી કરાવી, કમ્પ્લીટ બધું કરી નાખ્યું છે ઓકે. અને આજે મોટર મારી જ મૂકી 3 અને હવે બસ કામકાજમાં બીજું કંઈ છે નહીં. અને અત્યારે જો ખાઈ પી લીધું છે, 9-9:30 થયા, અને મેં હજી બસ જો માલને નાખી લીધું છે હમણાં. અને માલ બધા જો ખાય છે, ટીનિયા મીનિયા વડા બધા. અને કાલે એક મસ્ત વસ્તુ અપડેટ થવાની છે, પણ તમે છે ને નેક્સ્ટ વિડીયો જોવો તો તમને ખબર પડી. સારું, હાલો, તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે કાલ સવારે એક જોરદાર સરપ્રાઈઝ હારે મળીશું.